पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी शुक्ल यजुर्वेदनी काण्व शाखानी ईशावास्य उपनिषद ना सटीक शांकर भाष्य विचार क्रम में सौप्रथम मंगलाचरण नो विचार कर्या पछी भाष्य टीकाकार कृत मंगलाचरण नो पण विचार कर्या पछी आ उपनिषदना संबंध भाष्य नो विचार चाली रह्यो छे। आ संबंध भाष्य में भगवान भाष्यकार सौप्रथम कहे छे कि आ जे उपनिषदना जे मंत्रो छे ए कर्म विधिना शेष नथी, किंतु आ मंत्रो आत्माना पारमार्थिक स्वरूपनु प्रकाशन करवा वाळा छे। आ उपनिषदना मंत्रों में जे आठमो मंत्र छे एमां आ वात जोवा पण मळे छे कि आ मंत्र में आत्माना शुद्ध स्वरूपनु पापथी रहित एक नित्य अशरीर अने सर्वगत वगैरे स्वरूपનું વર્ણન કરેલું છે।
અને સજ્જનો, જે અધિકારીને આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે હું શુદ્ધ છું, હું કોઈ પણ પ્રકારથી આગંતુક પાપથી પણ વિદ્ધ નથી થતો, હું સર્વત્ર એક છું, હું અશરીર છું, હું આકાશની સમાન સર્વત્ર વ્યાપક છું. સજ્જનો, આવો જેને બોધ થઈ ગયો આ ઉપનિષદના ફળ સ્વરૂપે, વિચારના ફળ સ્વરૂપે, તો સજ્જનો એને તો કોઈ દોષ રહેતો નથી. અપાપ વિદ્ધ કહ્યું, પાપાદિથી એ ગ્રસ્ત થતો નથી. તો પછી એને માટે તો પ્રાયશ્ચિત કર્મ પણ નથી રહેતા. કટાક્ષેણ અપી કર્મ ન વીક્ષતે, કટાક્ષથી પણ નહીં. કારણ કે પ્રાયશ્ચિત કર્મ પણ જે પોતે મેં પાપ કર્યા છે, હું પાપી છું એવી બુદ્ધિ છે, એટલે મારે પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તો સજ્જનો એ પ્રાયશ્ચિતને જોવે. પણ જે પોતાની આકાશની સમાન સર્વત્ર વ્યાપક એવો જેને બોધ છે સજ્જનો, એને કોઈ કર્મ રહેતું નથી. અને સજ્જનો, લોકમાં એવું જોવા મળે છે કે જે વસ્તુ પ્રાપ્ત થશે કે નહીં થાય એ વિષયમાં જેને સંદેહ હોય છે, મળશે કે નહીં મળે એ વિષયમાં જેને સંદેહ હોય છે, તો આપણે જોઈએ છીએ કે એમાં કોઈ મનુષ્ય પ્રવૃત્ત થતો નથી. જે વસ્તુ મળવામાં શંકા હોય તો સામાન્ય મનુષ્ય એને છોડી દે કે મળ્યું કે ન મળ્યું, આપણે શું કરો, ખોટો પ્રયત્ન કરવો જોઈએ. એટલે સજ્જનો, આપાત પ્રતિપત્તિ પણ કર્મ પ્રવૃત્તિને નિરુદ્ધ કરી દે છે. એટલે સજ્જનો, આ મંત્રો આત્મ તત્વના પ્રકાશક છે, કર્મ વિધિના શેષભૂત નથી. અને પૂર્વ મીમાંસકોનો સિદ્ધાંત પણ સજ્જનો એ છે કે જે કર્મ વિધિનો શેષભૂત હોય છે સજ્જનો, એ ઉત્પાદ્ય હોય છે, જ્યારે આત્મા ઉત્પાદ્ય નથી, એટલે કર્મ વિધિનો શેષ નથી. બીજો કર્મ વિધિનો જે શેષ હોય છે સજ્જનો, એ વિકાર્ય હોય છે, જેમ સોમાદિ. તો આત્મા કોઈનો વિકાર નથી. ત્રીજી વાત, કર્મ વિધિનો જે શેષભૂત હોય છે એ આપ્ય હોય છે, જેવી રીતે મંત્ર વગેરે, અને સંસ્કાર્ય હોય છે, જેવી રીતે વ્રીહિ વગેરે. તો સજ્જનો, જે ઉત્પાદ્યાદિ રૂપ છે જ નહીં, તો પછી જ્યારે આત્મા ઉત્પાદ્યાદિ રૂપ છે જ નહીં, તો પછી આવો જે આત્મા છે જે ઉત્પાદ્યાદિ રૂપ નથી, તો એવો આત્મા કર્મ વિધિનો શેષ હોઈ શકે નહીં. અથવા જે પોતાની કર્તા અને ભોગતા જે માને છે એ કર્મ વિધિનો શેષ હોય છે.
યા ઉત્પાદ્યાદિ રૂપ યા કર્તા ભોગતા જે છે આત્મા એ કર્મ વિધિનો શેષ છે. પણ આ ઉપનિષદ દ્વારા પ્રતિપાદ્ય જે આત્મા છે એ કરતા નથી અને ભોગતા નથી, એટલે કર્મ વિધિનો શેષ નથી. પણ સજ્જનો, આ વાત તો ત્યારે સંભવે ને કે આ ઉપનિષદ જો આત્મતત્વમાં પ્રકાશકમાં પ્રમાણ હોય તો આ ઉપનિષદ તો જપમાં ઉપયોગી છે ભાઈ. અને તમે જે આત્માના સ્વરૂપની વાત કરો છો એ આત્માનું સ્વરૂપ અન્ય કોઈ પ્રમાણાંતરથી તો ગમ્ય નથી. અને આ જે ઉપનિષદની જ્યાં સુધી વાત છે, આ ઉપનિષદ તો જપમાં ઉપયોગી છે. તો પછી આ ઉપનિષદ આત્મતત્વનું પ્રકાશક છે એ જ સાબિત નથી થતું. તો કહ્યું કે નહીં, બધા જ ઉપનિષદો સજ્જનો આત્માના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કરવામાં જ એનો ઉપક્ષય છે. કેવળ આ ઈશાદી ઉપનિષદની વાત નથી, પણ અન્ય વેદ અને વેદોની શાખાના અંતમાં જે ઉપલબ્ધ જેટલા ઉપનિષદો છે એ બધા ઉપનિષદો સજ્જનો ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ અને ઉપપત્તિ આ વિદ્વાનોએ નક્કી કરેલા તાત્પર્ય નિર્ણાયક ષડલિંગો દ્વારા આ ઉપનિષદના તાત્પર્યનું જો આ ષડલિંગ દ્વારા પરીક્ષણ કરવામાં આવે તો સજ્જનો એ સાબિત થઈ જાય છે કે આ ઉપનિષદ છે જપમાં ઉપયોગી નહીં, પણ આત્મતત્વનું પ્રકાશન કરવામાં જ એનું તાત્પર્ય રહેલું છે. અને એટલું જ નહીં, પ્રત્યય સંવાદ જે છે એ પણ બલવત્વમાં કારણ હોય છે. પ્રત્યય સંવાદ ગીતાદી જે મોક્ષ ધર્મ વિષયક જે શાસ્ત્રો છે એ પણ આત્માના આવા પારમાર્થિક સ્વરૂપનું જ વર્ણન કરે છે. સજ્જનો, ગીતા વગેરે જે સ્મૃતિ ગ્રંથો છે એ પણ આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું, કે જે આ ઉપનિષદમાં આત્માના સ્વરૂપનું જેવું વર્ણન છે એવું જ ગીતા વગેરે પણ એ જ આત્માના સ્વરૂપનું વર્ણન કરે છે. સજ્જન, એટલે કેવલ ઉપનિષદ કહે છે એવું નહીં, સ્મૃતિ ગ્રંથો પણ આ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવામાં જ એનું તાત્પર્ય છે. અને બીજા મોક્ષ ધર્માણામ, મોક્ષ ધર્મનું વર્ણન કરવા વાળા જે બીજા શાસ્ત્રો જે છે સજ્જનો, એ બધા શાસ્ત્રો આત્માના શુદ્ધત્વાદી સ્વરૂપનું જ વર્ણન કરવામાં એનું તાત્પર્ય છે. પણ તો પછી જો બધા જ શાસ્ત્રો આત્માના આવા પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવામાં જ જો એનું તાત્પર્ય હોય સજ્જનો, તો પછી આ ઉપનિષદના શ્રવણના ફળ સ્વરૂપે બધાને હું શુદ્ધ છું, હું કોઈ આગંતુક કર્મથી વિદ્ધ નથી થતો, પાપથી ગ્રસ્ત નથી થતો, હું સર્વત્ર છું, એક છું, અશરીર છું, આકાશની સમાન વ્યાપક છું, આવો આ ઉપનિષદ દ્વારા બધા મનુષ્યને બોધ થઈ જશે. તો પછી કર્મકાંડ તો જે છે કર્મનું અનુષ્ઠાન કોઈ કરશે જ નહીં. બધા આવું આ
ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે આવું જ્ઞાન બધાને થઈ જશે તો બધા આવું જ્ઞાન લઈ લેશે અને કર્મ કોઈ નહીં કરે તો કર્મકાંડનો તો ઉચ્છેદ થઈ જશે. ભાઈ, કર્મકાંડના ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. તો નહીં, એવું નહીં થાય. કારણ કે કર્મકાંડ જે છે એની પ્રવૃત્તિ સજ્જનો લોક બુદ્ધિની સિદ્ધિને કારણે છે, પારમાર્થિક આત્માના કારણે નહીં. કર્મકાંડ એના માટે પ્રમાણભૂત થશે કે જે પોતાને અથવા આત્માને અનેક માને છે, આત્માને કર્તા માને છે, આત્માને જે ભોગતા માને છે, આત્માને જે અશુદ્ધ માને છે, આત્માને જે પાપથી ગ્રસ્ત માને છે, એવા મનુષ્યોની આ સંસારમાં તાણ નથી. છે બોલો બોલો, અજ્ઞાની મનુષ્ય જાજા કે જ્ઞાની મનુષ્ય જાજા? જ્ઞાની મનુષ્ય શોધવા જાઓ તોય મળે નહીં. અજ્ઞાની મનુષ્ય જ્યાં જોઈ ત્યાં અજ્ઞાની મનુષ્ય જે છે. અજ્ઞાની એટલે જે પોતાના આત્માને અનેક માને છે, પછી પોતાને કર્તા માને છે. બોલો, તમે બધા આત્માને કેવો માનો છો? આત્મા કરતા હું કરું છું, હું ભૂખતા છું, ખાઉં છું, પીવું છું, મને ભૂખ લાગી છે વગેરે. તો સામાન્ય મનુષ્ય આત્માને કેવો સમજે છે? કરતા અને ભોગતા. અને તમે બધા બોલો, પોતાની બધાની અંદર માનો છો કે પોતાના શરીર પૂરતા માનો છો? બોલો, પોતે પોતાના શરીર પૂરતા જ આપણે સામાન્ય મનુષ્ય પોતાને માને છે. અરે સજ્જનો, વાત જવા દો. જેની સાથે વૈદિક મંત્રોચ્ચારથી ફેરા ફર્યા હોય, વિવાહ સંસ્કાર થયા હોય, જે બેમાંથી એક થયા હોય, એ પણ એમ માને કે આ જુદો ને હું જુદો. એ બેવની અંદર પણ એકત્વ ભાવ નથી હોતો. અને વર્તમાન કાળમાં તો દ્રષ્ટિકોણ જ એ છે કે એક હતા ને એમાંથી બે થયા. વૈદિક દ્રષ્ટિની ખબર જ નથી, બે માંથી એક થયા. વૈદિક દ્રષ્ટિ શું છે? બે માંથી એક થયા, એટલે એક છીએ અમે. પહેલા બે હતા, હવે એક છે. અને અત્યારની આધુનિક દ્રષ્ટિ શું છે? એક હતા અને એમાંથી બે થયા એટલે ઉપાધિ વધી, અને બે માંથી એક થયા એટલે ઉપાધિ ઘટી. દ્રષ્ટિકોણનો કેટલો ફેર છે. તો પછી પતિને પત્નીની અંદર અને પત્નીને પતિની અંદર પોતાનું જે આત્મ સ્વરૂપ ન દેખાતું હોય તો સજ્જનો બીજા બધાની અંદર તો ક્યાંથી દેખાય? મમાત્મા સર્વભૂતાત્મા આવો બોધ આ સામાન્ય મનુષ્યને થાય છે. એટલે સજ્જનો, આવા મનુષ્યોને ધ્યાનમાં રાખીને કર્મકાંડનું વિધાન છે, જ્ઞાનીને માટે નહીં. એટલે જે પોતાને અશુદ્ધ માને છે, પાપથી વિદ્ધ માને છે, એને માટે આ જે લોક બુદ્ધિ છે, હું કરતા છું, હું ભોગતા છું, હું અશુદ્ધ છું, હું પાપથી ગ્રસ્ત છું, એ લોક બુદ્ધિ તો છે. લોક બુદ્ધિ જ છે ને, એ પારમાર્થિક બુદ્ધિ થોડી છે. પારમાર્થિક રૂપથી તો આત્મા કરતા ભોગતા જે છે, અપાપ વિદ્ધ છે. પણ લોકમાં આત્માને કરતા ભોગતા પાપથી ગ્રસ્ત અનેક
જે અજ્ઞાની મનુષ્ય માને છે સજ્જનો, એ લોક બુદ્ધિ છે. એને લોક બુદ્ધિ કહેવામાં આવે છે. લોક બુદ્ધિ એટલે લૌકિક બુદ્ધિ. અને આ લોક બુદ્ધિને ધ્યાનમાં રાખીને કર્માણી વિહિતાની, કર્મોનું વિધાન છે સજ્જન. એટલે કર્મકાંડના ઉચ્છેદનો કોઈ સવાલ ઉભો થતો નથી. જે સજ્જનો સંસારમાં જે જ્ઞાની પોતાને કહેતા હોય છે, લોકો પણ એને જ્ઞાની કહેતા હોય છે, એ અજ્ઞાની હોય છે. એટલે કર્મકાંડના ઉચ્છેદની તો કોઈ આપત્તિનો કોઈ સવાલ જ નથી. કારણ કે બધાને આવું જ્ઞાન થવાનું, બધાને આ ઉપનિષદ પ્રતિપાદ્ય આત્મતત્વનો જે સ્વરૂપ છે, શુદ્ધોહમ સ્વભાવત ન આગંતુ કેનાપી પાપના વિદ્ધ સર્વત્ર એક અશરીર આકાશ ઉપમમ, આવો બોધ સજ્જનો કેટલા લોકોનો થશે? ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. આવું ભગવાને કહ્યું છે. સહસ્રેષુ મનુષ્યાણામ એટલે કે હજારો મનુષ્યો, કશ્ચિદ સિદ્ધયે યતતિ, કોઈ જ જે છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય છે. અને આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવા વાળા યતતામપી સિદ્ધાનામ, અને એ પ્રયત્નશીલ જે મનુષ્યો છે એવા હજારો ભેગા થાય તો ભગવાન કહે છે, મામ કશ્ચિત તત્વત વ્યક્તિ, જે તાત્વિક રૂપથી તો મને કોક જ જાણી શકે છે. બાકી તો આ સંસારની અંદર સર્વાધિક મનુષ્યો લોક બુદ્ધિ વાળા જ છે સજ્જન, પારમાર્થિક બુદ્ધિ વાળા નથી, લોક બુદ્ધિ વાળા જ છે. જે જ્ઞાની હોવાનો દેખાડો કરે છે ને સજ્જનો, એ તો એની કરતા તો સામાન્ય મનુષ્ય સારો કહેવાય. કારણ કે એ તો જેવો છે એવો દેખાય છે સજ્જનો. એ તો કહે છે કે હું અજ્ઞાની છું, અમને જ્ઞાન થયું નથી, એટલે અમે તો ધર્મ કર્મની અંદર પ્રવૃત્ત છીએ. પણ જે લોકોની દ્રષ્ટિથી પોતાને હું જ્ઞાની છું એવું જે જતાવે છે સજ્જનો, એની પહેલા કરતા અધોગતિ થવાની છે. કેમ? કારણ કે એક જ્ઞાની હોવાના ડોળમાં એને તો સારા કર્મો, જે વૈદિક કર્મોનો પરિત્યાગ કરી દીધો છે. આ બાજુ જ્ઞાન થયું નથી. કઈક ડોળ કરવાથી કઈ જ્ઞાનનો લાભ મળી જવાનો નથી. એટલે આવા લોકો તો ઇતઃ ભ્રષ્ટ તતઃ ભ્રષ્ટ, બંને બાજુથી ભ્રષ્ટ થઈ જાય છે સજ્જનો. એટલે કર્મકાંડ નો ઉચ્છેદ ની કોઈ સંભાવના સજ્જનો નથી. એટલે કર્મકાંડ કોના માટે છે? જે પોતાને અનેક માને છે, પોતાને કર્તા માને છે, પોતાને ભોગતા માને છે, પોતાને અશુદ્ધ માને છે, પોતાને પાપથી વિદ્ધ માને છે, એવા અજ્ઞાની મનુષ્યના માટે કર્મકાંડ નું વિધાન શાસ્ત્રોમાં છે. આ ઉપનિષદ દ્વારા પ્રતિપાદ્ય જે આત્મા, જે શુદ્ધ અપાપ વિદ્ધ સર્વત્ર એક અશરીર આકાશની સમાન સર્વત્ર વ્યાપક, આવો જ્ઞાની કર્મનો અધિકારી નથી સજ્જનો.
અને આ વિષયમાં સજ્જનો ભગવાન ભાષ્યકાર કર્મકાંડના મહાન આચાર્ય એવા જૈમિની, એ જૈમિનીની સંમતિ પણ અહીંયા ટાંકે છે, ઉપસ્થિત કરે છે. જૈમિનીની સંમતિ આ વિષયમાં, જૈમિનીની સંમતિ કયા વિષયમાં? કે કર્મકાંડ કોના માટે છે? અજ્ઞાનીને માટે છે, જ્ઞાનીને માટે નથી. સજ્જન જે પોતાને અનેક કરતા ભોગતા અશુદ્ધ પાપથી ગ્રસ્ત જે પોતાને માને છે સજ્જનો, એ કર્મનો અધિકારી છે. જે પોતે હું શુદ્ધ છું, સ્વભાવથી શુદ્ધ છું, પાપાદિથી રહિત છું, સર્વત્ર છું, એક છું, અશરીર છું, આકાશ સમાન વ્યાપક છું, એ કર્મનો અધિકારી નથી. કારણ કે કર્મનો અધિકારી એ છે જે પોતાને કરતા અને ભોગતા માને છે. અને આ ઉપનિષદના વિચારના ફળસ્વરૂપ જ્યારે આ ઉપનિષદના મંત્રો આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા છે, અને આ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન જે અધિકારીને પ્રાપ્ત થઈ જાય છે અને આ ઉપનિષદનું શ્રવણ કરે છે, અને શ્રવણના ફળ સ્વરૂપે જેને હું શુદ્ધ વગેરે લક્ષણોથી યુક્ત છું એવો બોધ થઈ જાય છે, પછી એને કર્મની કોઈ આવશ્યકતા રહેતી નથી. એના કર્મ બધા છૂટી જાય છે. એટલે જૈમિની પ્રવૃત્તિ પણ આ વાતમાં સંમત છે. જૈમિની એટલે વેદના કર્મકાંડના મહાન આચાર્ય, વેદના કર્મકાંડના મહાન આચાર્ય જો જૈમિની. યાદ રાખો, જે પૂર્વ મીમાંસાના મહાન આચાર્ય છે જૈમિની, અને ઉત્તર મીમાંસા એટલે આ વેદાંતના મહાન આચાર્ય છે આચાર્ય બાદરાયણ. કોણ? આચાર્ય બાદરાયણ એટલે વ્યાસ, ભગવાન વ્યાસ, જેને વેદ વ્યાસ પણ કહેવામાં આવે છે. તો સજ્જનો યાદ રાખો, આ જે વેદ છે, સંપૂર્ણ જે સાંગ વેદ છે, એ વેદમાં બે તત્વનું નિરૂપણ જોવા મળે છે, એક ધર્મનું અને એક બ્રહ્મનું. વેદના કર્મકાંડ ભાગની અંદર ધર્મનું પ્રતિપાદન છે, અને વેદના અંતિમ ભાગ જેને વેદાંત કહેવામાં આવે છે, ઉપનિષદ કહેવામાં આવે છે, એની અંદર સજ્જનો બ્રહ્મનું પ્રતિપાદન છે. તો વેદના કર્મકાંડ ભાગની અંદર કર્મનું પ્રતિપાદન છે એવું કોણે નક્કી કર્યું? વેદના કર્મકાંડને ના તાત્પર્યને જાણવા વાળા કોણ છે? આચાર્ય જૈમિની. વેદના કર્મકાંડ ભાગનું તાત્પર્ય કર્મમાં છે, એ આચાર્ય જૈમિનીએ ધર્મસૂત્રની રચના કરી અને નક્કી કર્યું. જો આચાર્ય જૈમિનીએ ધર્મસૂત્રની રચના ન કરી હોત તો વેદનો કર્મકાંડ ભાગ જે છે એનું કર્મમાં તાત્પર્ય છે એ ખબર પડે નહીં. અને વેદનો જે અંતિમ ભાગ જે વેદાંત છે, ઉપનિષદ જેને કહેવામાં આવે છે, એનું તાત્પર્ય જે છે એ બ્રહ્મમાં છે, જીવ બ્રહ્માત્મેત્ય જ્ઞાનમાં છે, એવું પ્રતિપાદન આચાર્ય વ્યાસજી બ્રહ્મસૂત્રની રચના કરીને ન કર્યું હોત તો આજે પણ આપણને ખબર પડે નહીં. એટલે
વૈદિક દર્શનના આ બે મહાન આચાર્ય છે, કર્મકાંડના આચાર્ય છે જૈમિની અને જ્ઞાનકાંડના આચાર્ય છે વેદ વ્યાસ. તો પછી કર્મનો અધિકારી કોણ? એ આચાર્ય જૈમિની થી વધારે કોણ જાણી શકે? ભાઈ, આચાર્ય જૈમિની થી વધારે જ્ઞાતા કોણ હોઈ શકે? એટલે ભગવાન ભાષ્યકાર કોણ કર્મનો અધિકારી છે એ વાતને સિદ્ધ કરવા માટે આચાર્ય જૈમિનીની સંમતિ અહીંયા ઉપસ્થિત કરે છે કે ભાઈ આચાર્ય જૈમિની પણ એવું માને છે સજ્જનો કે જે પોતાને અનેક માને છે, પોતાને કર્તા માને છે, પોતાને જે ભોગતા માને છે, પોતાને જે અશુદ્ધ માને છે, પોતાને જે છે પાપાદિથી ગ્રસ્ત માને છે, એવા મનુષ્યને માટે કર્મનું વિધાન છે. આ વાત કર્મકાંડના મહાન આચાર્ય જૈમિની પણ માને છે. એટલે જૈમિનીની સંમતિ બતાવે. જૈમિની છે એવું નથી કહેતા કે જે પોતાને અકર્તા ને અભોક્તા માને કર્મનો અધિકારી. કર્તા અને ભોક્તા, કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ વાળો જે છે એ જ કર્મકાંડનો અધિકારી છે. એટલે લોક બુદ્ધિ ની સિદ્ધિ માટે કર્મનું વિધાન છે એ વાત જૈમિનીજીને પણ સંમત છે. એટલે જૈમિનીની સંમતિ ભાષ્યકાર બતાવે છે. જો એ પંક્તિનું ગઈકાલે આપણે ઉચ્ચારણ કરી ચૂક્યા હતા. જો જૈમિનીની સંમતિ જો આચાર્ય જૈમિની શું કહે છે? યો હિ કર્મ ફલેન અર્થી દ્રષ્ટેન બ્રહ્મવર્ચસાદિના અદ્રષ્ટેન સ્વર્ગાદિના ચ દ્વિજાતિ અહમ ન કાણકુબ્જત્વાદિ અનધિકાર પ્રયોજક ધર્મવાન ઇતિ આત્માનમ મન્યતે સો અધિક્રિયતે કર્મસુ ઇતિ હિ અધિકાર વિદો વદંતી. ભાષ્યકાર લખે છે કે જે અધિકાર વિદો વદંતી એટલે કે અધિકારવિદ એટલે કે કર્મનો અધિકારી કોણ છે એવું જે સારી પેઠે જાણે છે. કર્મકાંડ, વેદના કર્મકાંડમાં જે ઉક્ત જે યાગાદિ કર્મો છે એ કર્મ કરવાનો કોણ અધિકારી છે એ જૈમિનીથી વધારે કોણ જાણે? એટલે જૈમિની અધિકારવિદ છે. કેવા છે? અધિકારવિદ. જેમ બ્રહ્મવિદ હોય છે ને, બ્રહ્મવિદ એટલે બ્રહ્મવેત્તા, બ્રહ્મને જાણવા વાળાને બ્રહ્મવિદ કહેવામાં આવે. એમ કર્મનો અધિકારી કોણ છે એવું જે જાણતા હોય એને કહેવામાં આવે અધિકારવિદ. તો અધિકારવિદ કોણ છે? સર્વશ્રેષ્ઠ અધિકારવિદ કોણ છે? જૈમિની. તો જૈમિની અધિકારવિદ શું કહે છે? જો જૈમિની કહે છે કે અર્થિત્વ અને સામર્થ્યવાન જે હોય છે ને સજ્જનો એ કર્મનો અધિકારી માનવામાં આવે છે. એ જૈમિની કહે છે. કોણ કહે છે? જૈમિની કહે છે. અર્થિત્વ અને સામર્થ્યથી યુક્ત, યાદ રાખો, અર્થિત્વ અને સામર્થ્યથી યુક્ત જે હોય એ કર્મણી એનો કર્મમાં અધિકાર છે. અર્થિત્વ અને સામર્થ્યથી જે યુક્ત જે છે એ કર્મનો અધિકારી માનવામાં આવ્યો છે. કોણ આ વાત કહે છે? જૈમિની. તો તમે કહેશો કે જૈમિનીએ ક્યાં કહ્યું આવું? તો હમણે કહ્યું એમ જૈમિનીજીએ વેદનો જે કર્મકાંડ છે, વેદના પૂર્વકાંડનું કર્મમાં તાત્પર્ય છે
એવું સિદ્ધ કરવા માટે જૈમિનીજીએ ધર્મસૂત્રની રચના કરી છે. શેની? ધર્મસૂત્રની, સજ્જનો. અને જેને દ્વાદશ લક્ષણી મીમાંસા પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? દ્વાદશ લક્ષણી મીમાંસા. એટલે કે જેની અંદર 12 અધ્યાય છે. 12 અધ્યાય. કેટલા? 12 અધ્યાયમાં વિભક્ત એવું ધર્મસૂત્ર ની રચના આચાર્ય જૈમિનીજીએ કરી. અને વેદના કર્મકાંડનું તાત્પર્ય જે છે સજ્જનો, એ કર્મમાં છે એવું એમણે ધર્મસૂત્રથી સિદ્ધ કર્યું છે સજ્જનો. કે 12 અધ્યાય છે. કેટલા? 12 અધ્યાય. અને 6થા અધ્યાયમાં જઈને, કયા? 6થા અધ્યાયમાં જઈને આચાર્ય જૈમિનીજીએ 6થા અધ્યાયની અંદર આ વાતની ચર્ચા કરી કે આ જે વૈદિક કર્મો છે એનો અધિકારી કોણ? વૈદિક કર્મનો અધિકારી કોણ? તો ત્યાં 6થા અધ્યાયમાં એમણે નક્કી કર્યું કે જે અર્થિત્વ અને સામર્થ્યથી યુક્ત હોય ને એ કર્મનો અધિકારી છે. કોણ? અર્થિત્વ અને સામર્થ્ય. આ બે લક્ષણથી યુક્ત હોય એને કર્મનો અધિકારી માનવામાં આવે છે સજ્જનો. કર્મનો અધિકારી. અને અર્થિત્વ અને સામર્થ્ય એટલે શું ભાઈ? તો જો અર્થી એને કહેવામાં આવે છે જેને લાભ લેવો છે. જેને લાભ લેવો છે. મારે લાભ લેવો છે એવું કોણ કહી શકે સજ્જનો? જે લાભથી વંચિત હોય એ, કે લાભ મળી ગયો હોય એ? જેને લાભ મળી ગયો હોય એમ કે મારે લાભ લેવો છે? નહીં. તો લાભથી જે વંચિત છે અને એ લાભ લેવાની જેના મનમાં ઈચ્છા છે સજ્જનો, એને અર્થી કહેવામાં આવે છે. અર્થી. તો સજ્જનો, જે લાભ પ્રાપ્ત નથી અને જે લાભ લેવો છે ને એ લાભને સંસારનો લાભ કહેવામાં આવે છે. જેનો? સંસારનો. અને સંસારનો લાભ બે પ્રકારનો, આલોકનો અને પરલોકનો. આલોકનો અને પરલોકનો લાભ. અને આ બંને લાભ કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. શેના દ્વારા? કર્મ દ્વારા. એટલે આ કર્મ ફળ દ્વારા પ્રાપ્ત થતા લાભ આલોક અને પરલોક આ બે છે સજ્જન. તો જેને આલોકનો લાભ લેવો છે અને પરલોકનો લાભ લેવો છે તો એને અર્થી કહેવામાં આવે છે. તો આવો કર્મ, આવો આલોકનો અને પરલોકનો લાભ લેવાની જેના મનમાં કામના છે સજ્જનો, તો એના માટે વેદ ઉપાયના રૂપમાં કર્મ બતાવે છે. જેને આલોકના ફળ અને પરલોકના ફળ પ્રાપ્ત કરવા છે તો વેદ એના માટે ઉપાયભૂત કર્મ બતાવે છે. શું બતાવે છે? કર્મ સજ્જન. આલોકના લાભને દ્રષ્ટ લાભ કહેવાય છે અને પરલોકના લાભને અદૃષ્ટ લાભ કહેવાય છે. ધ્યાન રાખો. આલોકના લાભને દ્રષ્ટ, દ્રષ્ટ એટલે દેખાય, અનુભવાય એવો લાભ. દ્રષ્ટ લાભ એટલે આ જીવત અવસ્થામાં મળતો લાભ. મૃત્યુ પહેલા જીવત અવસ્થામાં મળતો લાભ છે સજ્જનો, એને દ્રષ્ટ લાભ કહેવામાં આવે છે. અને મૃત્યુ પામ્યા પછી જે પરલોકનો લાભ છે એને અદૃષ્ટ લાભ કહેવામાં આવે છે.
તો આ બંને પ્રકારના લાભ કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, કર્મથી પ્રાપ્ત થાય છે સજ્જનો. એટલે ભાષ્યકારે લખ્યું કર્મ ફલેન અર્થી. કર્મ ફલેન અર્થી એટલે જે કર્મ ફળનો જે અર્થી છે, કર્મનું ફળ પ્રાપ્ત કરવાની જેના મનમાં ઈચ્છા છે, એને કહેવામાં આવે છે કર્મ ફલનો અર્થી. અને કયા કયાને કર્મ ફલ પ્રાપ્ત કરવા છે? તો કયું? દ્રષ્ટિના બ્રહ્મવર્ચસાદીના. બ્રહ્મવર્ચસ એટલે આ સંસારની અંદર ઐશ્વર્યની પ્રાપ્તિ, સ્વાધ્યાયાદી પ્રયુક્ત તેજ, એટલે આ લોકમાં જેની વાહવા થાય, આ લોકના ઉત્તમોત્તમ ફળ એ બ્રહ્મવર્ચસ શબ્દથી ગ્રાહ્ય છે. જે દૃષ્ટ ફળ છે એ જેને પ્રાપ્ત કરવું છે, એ પણ એ બ્રહ્મવર્ચસાદીનું સાધનભૂત કર્મનું અનુષ્ઠાન કરે તો એ આ લોકનો લાભ લઈ શકે. અદૃષ્ટ ફળ છે સ્વર્ગાદિના છે. સ્વર્ગાદિ શું છે? અદૃષ્ટ ફળ છે. અને એ ક્યારે મળે છે? મૃત્યુ પામ્યા પછી. જો વેદોની અંદર બે પ્રકારના કર્મ, એક તો એવા કર્મ કે જે કર્મના ફળ સ્વરૂપે આ લોકનો લાભ મળે, એટલે જીવતા લાભ મળે. શું મળે? જીવતા લાભ મળે. જેવી રીતે સંતતિ છે, તો સંતતિ ન થતી હોય તો સજ્જનો સંતતિનો પ્રાપક જે યાગ છે એ કરે તો સંતતિ પ્રાપ્ત થાય છે. આપણે પૌરાણમાં કથાઓ જાણીએ છીએ કે રાજાઓની જ્યારે પુત્ર ન હોય ત્યારે એના કુલગુરુ આચાર્યો ઋષિ મુનિઓ છે એને યજ્ઞ કરાવે અને યજ્ઞનો પ્રસાદ જે છે એને પ્રદાન કરે, અને યજ્ઞનો પ્રસાદ એની પત્ની, રાજાની પત્ની રાણી ગ્રહણ કરે તો રાણીને એ યજ્ઞના ફળ સ્વરૂપે સંતાનની પ્રાપ્તિ થાય છે. એવું આપણે પુરાણોમાં કથામાં સાંભળીએ છીએ. તો આ લોકનો લાભ સંતતિ જે છે એ પણ યાગાદિથી પ્રાપ્ત થાય છે, દ્રષ્ટ લાભ. અને અદ્રષ્ટ લાભ જેને સ્વર્ગ કહેવામાં આવે છે સજ્જનો, તો એને માટે પણ આપણે ત્યાં યજ્ઞ છે, અગ્નિહોત્ર આદિ દર્શ પૂર્ણમાસાદિ યજ્ઞનું અનુષ્ઠાન બતાવ્યું. દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત. સ્વર્ગની કામના વાળાએ શું કરવું જોઈએ? દર્શ અને પૌર્ણમાસ યાગ કરવો જોઈએ. તો પછી દર્શ અને પૌર્ણમાસ યાગ જે છે એ તો કરી નાખ્યો, તો તરતો તરત એનું ફળ મળતું? કારણ કે એ ફળ તો મર્યા પછી મળે છે. ક્યારે મળે છે? મર્યા પછી. અને જો તરતો તરત મળી જતું હોય ને રોકડું, તો કોઈ કર્મ કરે નહીં. એમ કહેવામાં આવે કે આ દર્શ અને પૂર્ણમાસ યાગનું ફળ સ્વર્ગ છે, અને જ્યાં આ યજ્ઞ સમાપ્ત થતાની સાથે જ તમને એ સ્વર્ગનું સુખ મળશે, તો એમ કે ના, હજી મારે મરવું નથી. એટલે મર્યા પછી એ લાભ પ્રાપ્ત થાય છે. એટલે ગ્રહસ્થાશ્રમી નું મૃત્યુ થાય છે ત્યારે એને પરલોકમાં ફળ મળે. પરલોકમાં જેનું ફળ મળે એ દ્રષ્ટિથી કરેલા જે જીવત અવસ્થા દરમિયાન જે કર્મો છે એ કર્મનું ફળ મેળવવાની ઈચ્છાથી એને કર્મો કર્યા છે, તો એનું શરીર છૂટ્યા પછી એના શવ્ય કર્મ કરવામાં આવે છે, એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. એટલે પરલોકના ફળની કામનાથી કરેલા કર્મો જે છે એ ત્યારે જ ફળ પ્રદાન કરે છે જ્યારે એના આ વર્તમાન મનુષ્ય શરીર છૂટ્યા પછી એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો. એટલે અંત્યેષ્ટિ સંસ્કાર જે છે એ બહુ આવશ્યક છે.
અને અંત્યેષ્ટિ સંસ્કાર થયા પછી પાછા સંતતિ દ્વારા શ્રાદ્ધ, તર્પણ ને પિંડદાન વગેરે શવ્ય કર્મ જે કરવામાં આવે, સંપૂર્ણ શવ્ય કર્મ શ્રાદ્ધાદિ સહિત, તો જ એ પરલોકના ફળનો ભાગીદાર થાય છે. અન્યથા એનું જે ફળ છે એ બાધિત થઈ જાય છે. શું થઈ જાય છે? બાધિત થઈ જાય છે. એટલે પ્રત્યેક ગ્રહસ્થીનું જ્યારે મૃત્યુ થાય છે ને, ત્યારે એના અંત્યેષ્ટિ સંસ્કાર કરવા બહુ જરૂરી છે. અને બીજી વાત સજ્જનો એ કે શરીર છૂટ્યા પછી શરીરમાંથી એક વાળ પણ ખેંચાવો ન જોઈએ. જેવું શરીર છે એવું જ એના અંત્યેષ્ટિ સંસ્કાર કરવા જોઈએ. આ શાસ્ત્ર વિધિ છે. કારણ કે શરીરના અગ્નિ સંસ્કાર થયા પછી જ આ શરીરનું જે ભૂત સૂક્ષ્મ બીજ છે એ જીવાત્માની સાથે ગમન કરે, અન્યથા ગમન કરી શકે નહીં. તો એનું આગળનું શરીર જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? કારણ કે જીવાત્મા જ્યારે આ શરીર છોડીને જાય છે ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે એ આગળના શરીરનું જે બીજ, આગળ એને જે શરીર પ્રાપ્ત થવાનું છે એનું બીજ, જેને ભૂત સૂક્ષ્મ કહેવામાં આવે છે, એ ભૂત સૂક્ષ્મ છે ને એ સાથે લઈને જાય છે. બધી જગ્યાએ એને કઈ નવું નવું મળતું નથી. ભૂત સૂક્ષ્મને સાથે ગ્રહણ કરીને જાય છે. એ વાત આ પંચાગ્નિ વિદ્યાની અંદર બતાવી છે. શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત રૂપમાં દીવ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ની અંદર આહુતિ થતા થતા જે શ્રદ્ધારૂપી જળ છે, એ શ્રદ્ધારૂપી જળ જે કહ્યું ને એ પાંચ ભૌતિક જળ છે. અને એ જ પાંચમી આહુતિમાં એ નવો જન્મ ધારણ કરીને પુરુષ રૂપને ધારણ કરે છે. એ ત્યારે જ સંભવે છે કે પાંચમી આહુતિમાં જેનો પ્રવેશ થયો, તો એ પ્રવેશ કરતી વખતે એ આગળના શરીરનું જે ભૂત સૂક્ષ્મ બીજ છે એ જીવાત્માની સાથે હતું. અને આ છે એ અગ્નિ સંસ્કાર કર્યા વગર સંભવ નથી થતું. એટલે પરલોકનું ફળ જે છે એ મૃત્યુ થયા પછી પ્રાપ્ત થાય છે. એટલે જે અર્થી એટલે આ લોકનું ફળ અને પરલોકનું ફળ જેને પ્રાપ્ત કરવો છે સજ્જનો, એને અર્થી કહેવામાં આવે છે. એટલે અર્થિત્વ બુદ્ધિ હોવી જોઈએ, પ્રયોજનવત બુદ્ધિ હોવી જોઈએ. તો એ કર્મનો અધિકારી છે. જેને દાખલા તરીકે સમજો કે કઈ વરસાદ નથી આવતો, દુષ્કાળ પડી રહ્યો છે, તો વેદમાં બતાવ્યું કે કારીરી યાગ કરે તો વૃષ્ટિ થાય. એવો યાગ, કારીરી યાગ. હવે પહેલાથી ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું હોય, પૂર આવી ગયું હોય, ચારે બાજુ અફરાતફરી થઈ ગયું હોય, અને એને કહેવામાં આવે કારીરી યાગ કરો, તો એ કરશે. કારણ કે એને કોઈ લાભ, એ પ્રયોજન, પહેલેથી વરસાદ છે તો પછી કારીરી યાગ શા માટે કરે? એટલે અર્થિત્વ નથી. એટલે અર્થિત્વ વગર યાગની અંદર પ્રવૃત્તિ સંભવ નથી. એટલે કર્મનો અધિકારી છે એ અર્થિત્વ યુક્ત હોય તો અર્થી, એટલે ફળની આકાંક્ષા વાળો. તો ચાલો હાલો, ફળની આકાંક્ષા વાળો અર્થી છે. તો એટલા અર્થી હોવાથી પણ કર્મમાં અધિકારી નથી થતો. સામર્થ્ય પણ હોવું જોઈએ. શું હોવું જોઈએ? સામર્થ્ય હોવું જોઈએ. સામર્થ્ય શું છે સજ્જનો? તો સામર્થ્ય એ છે કે જે તે યજ્ઞનો અધિકારી જુદો જુદો છે. જે તે યજ્ઞનો અધિકારી આપણે ત્યાં વેદની અંદર જે યાગાદી બતાવ્યા છે, એ યાગાદીના અધિકારી જુદા જુદા છે. જેમ બ્રાહ્મણ
માટેનો યજ્ઞ જુદો, જે બ્રાહ્મણ જ કરી શકે. ક્ષત્રિય માટેનો જે યાગ છે એ જે જુદો છે. અશ્વમેધાદી યાગ છે એ ક્ષત્રિય જ કરી શકે. તો પછી સામર્થ્ય એટલે હું દ્વિજાતિ છું. વેદમાં બતાવેલા કર્મના જે તે અધિકારી માન્યાના છે એ અધિકારીના લક્ષણ મારી અંદર છે, એને સામર્થ્ય કહેવામાં આવે. એટલે દ્વિજાતિ જે છે એ યજ્ઞનો અધિકારી છે, એટલે પોતાને હું દ્વિજાતિ છું. પછી કર્મકાંડની અંદર આચાર્ય જૈમિનીજીએ ધર્મસૂત્રના 6થા અધ્યાયમાં અધિકારીના લક્ષણોનો વિચાર કર્યો તો કહ્યું કે કર્મકાંડનો અધિકારી જે છે એ લૂલો, લંગડો, બેરો, કાણો એ ચાલે નહીં, એ યજ્ઞ કરી શકે નહીં. આંખથી વિરકણ હોય ને તો એ યજ્ઞ ન કરી શકે. પછી પંગુ હોય તો પણ ન કરી શકે. એટલે કાણ કુબ્જત્વાદી જે અનધિકાર પ્રયોજક ધર્મ જે છે એ મારી અંદર નથી. હું કાણોય નથી, હું કુબ્જ પણ નથી, અને અન્યાન્ય જે અનધિકારના પ્રયોજક જે ધર્મો છે, લક્ષણો છે, ગુણો છે એ મારી અંદર નથી. હું જે લક્ષણોનું વર્ણન કરું છું એ લક્ષણો મારી અંદર બધા છે, એટલે હું કર્મનો અધિકારી છું. એક તો ફળની આકાંક્ષા વાળો અને પછી અધિકારી કે હું દ્વિજાતિ છું, અને કાણ કુબ્જત્વાદી જે અનધિકારના પ્રયોજક અનધિકારીના જે લક્ષણો મારી અંદર નથી, એવો જે પોતાને માને છે. આત્માન મન્યતે, પોતાને જે માને છે. સો અધિક્રિયતે સહ અધિક્રિયતે કર્મસુ, એવો વ્યક્તિ જે છે એ કર્મનો અધિકારી છે. એટલે અર્થિત્વ સમજવામાં આવ્યું. અર્થિત્વનો અર્થ છે કે ભાઈ સુખ મને પ્રાપ્ત થાય, દુઃખ મને પ્રાપ્ત ન થાય. એટલે સુખની અભિલાષાથી જે વૈદિક કર્મમાં પ્રવૃત્ત છે. અને પછી સાથે સાથે શરીર અને ઇન્દ્રિયના સામર્થ્યથી પણ યુક્ત છે. સામર્થ્ય એટલે શરીરથી સંપૂર્ણ હું છું, અને હું સંપૂર્ણપણે બધી ઇન્દ્રિયોથી યુક્ત છું. કાણો કુબ્જ નથી, પણ શરીર અને ઇન્દ્રિયોથી હું સમર્થ છું. શરીર ઇન્દ્રિય સામર્થ્ય ચ સમર્થો અહમ, કોઈ અનધિકાર પ્રયોજક ધર્મ વાળો હું નથી. જેમ કે સજ્જનો આજકાલ આપણે જોઈએ છે કે કોઈ જગ્યાએ કોઈ નોકરીની વેકેન્સી નીકળે અને એમ કહેવામાં આવે કે 1000 જગ્યા છે. કેટલી? 1000 જગ્યા છે. તો એ લોકો એક માપદંડ નક્કી કરે કે આવા યોગ્યતા વાળા જે છે એ જ એપ્લિકેશન લઈને આવે, ગમે તે નહીં, પણ એ લોકો એક માપદંડ નક્કી કરેલો હોય કે આવો જ અધિકારી વ્યક્તિ જોઈએ, અને એવા જગ્યા 1000 હોય અને 10,000 ફોર્મ જાય, તો એમાંથી એ યોગ્ય હોય એનું જ એ ચયન કરે છે. એમ કર્મ કરવાનો જે કર્મકાંડનો અધિકારી કોણ છે સજ્જનો? અર્થી અને સામર્થ્યવાન. અર્થી એટલે જેને લાભ લેવો છે, દુઃખથી છૂટવો છે અને સુખને પ્રાપ્ત કરવો છે, અને એ સુખ આલોકનું અને પરલોકનું. તો એના માટે એ કર્મ કરે, અગ્નિહોત્રાદિ. અને પછી સામર્થ્ય, શરીર અને ઇન્દ્રિયનું સામર્થ્ય હોવું જોઈએ. શરીરે સ્વસ્થ હોવું જોઈએ અને ઇન્દ્રિયો પણ અવિકળ હોવી જોઈએ સજ્જનો. અચ્છા, શરીરનું અને ઇન્દ્રિયોનું પણ સામર્થ્ય છે, પણ સજ્જનો ધન ન હોય તો? ધન વગર થશે?
તમારે દાન કરવું હોય તો ધન વગર થશે, યજ્ઞ કરવો હોય, વ્રત કરવો હોય, બધું કરવું હોય તો બધામાં ધનની જરૂર પડે છે. એટલે એ પણ સામર્થ્યની અંદર ગણી લેવાનું. તો શરીર ઇન્દ્રિય સામર્થ્યથી હું સમર્થ છું, હું અર્થી છું, એટલે ફળની ઈચ્છા છે અને કર્મ કરવાને માટે હું યોગ્ય છું, આવું જે માને છે ને સજ્જનો, એ કર્મનો અધિકારી છે. એવું જૈમિનીજીએ ધર્મસૂત્રના 6થા અધ્યાયમાં નક્કી કરેલું છે. તો કર્મકાંડના જે મહાન આચાર્ય એ જ અધિકારીના આવા લક્ષણો બતાવે છે. જૈમિનીજીએ ક્યાંય એવું નથી કહ્યું કે જે પોતાને હું શુદ્ધ છું, હું સ્વભાવથી શુદ્ધ છું અને કોઈ આગંતુક પાપથી ગ્રસ્ત નથી થતો, હું સર્વત્ર વ્યાપ્ત છું, એક છું, શરીરથી રહિત છું, આકાશની સમાન વ્યાપક છું, આવો જેને અનુભવ થયો છે એવા જ્ઞાનીને કર્મનો અધિકારી માન્યો નથી. એટલે આ જે ઉપનિષદ છે સજ્જનો, એ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. અને આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે આત્માનો આવો જેને અનુભવ થઈ ગયો એ પછી કર્મનો અધિકારી રહેતો નથી સજ્જનો. એટલે સજ્જનો એ સ્પષ્ટ થઈ ગયું કે આ ઉપનિષદના જે મંત્રો છે બધા આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા છે. એટલે આ ઉપનિષદનો કર્મની સાથે કોઈ સંબંધ નથી. એટલે આ જે મંત્રો છે એ કર્મ વિધિના શેષભૂત નથી. તસ્માદ એતે મંત્રા આત્મનઃ યાથાત્મ્ય પ્રકાશનેન આત્મ વિષયમ સ્વાભાવિકમ અજ્ઞાનમ નિવર્તયંતઃ શોક મોહાદિ સંસાર ધર્મ વિચ્છિત્તિ સાધનમ આત્મૈકત્વાદિ વિજ્ઞાનમ ઉત્પાદયંતી. એટલે આ ઉપનિષદનો અધિકારી વિષય સંબંધ અને પ્રયોજન કર્મકાંડથી ભિન્ન છે એ વાત ભગવાન ભાષ્યકાર આ સંબંધ ભાષ્યની અંતિમ પંક્તિમાં બતાવે છે. આ અંતિમ પંક્તિનો શું અર્થ છે એ ભગવાનની કૃપા છે તો આપણે એનો વિચાર આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ